નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પક્ષની રણનીતિ અને આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે તેને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બેઠકમાં બેમલભાઈ શાહ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે નીરવભાઈ બક્ષી, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદાર ઉપસ્થિત હતા। ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરવું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી। શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને જનતાની વચ્ચે જવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો। સક્રિય અને લોકોમાં લોકપ્રિય હોય એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી। વડોદરા કોંગ્રેસ હવે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને સંગઠનને વેગ આપીને જનતાનો વિશ્વાસ જીતવા માટે કટિબદ્ધ જણાય છે। જો એક વસ્તુ આપને ચોક્કસ કહું કે મને તમે સારું યાદ કરાવ્યું, હું એક તો અમારા બધા જ કાર્યકર્તા તમે કીધું એ ટીમ વર્ક દેખાય ને તમને, જે વિચ ઓલ્સો બી એપ્રિશિએટેડ થિંગ કે અમારી આખી આ ટીમે ભેગા થઈને શર્મા એટલું સરસ કામ કર્યું કે જે લોકો નામ કમી કરાવવા માંગતા હતા એમાંથી કોઈનું પણ નામ કમી કરાવી શક્યા નથી અને કમી નામ થયું। એમાં હું અધિકારી મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો પણ આપના માધ્યમ દ્વારા આખા ગુજરાતના એ કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે BL હોય, આ બધા જ મિત્રોએ ભેગા થઈને એમાં અમને લોકોને મદદ કરી છે। એમનો પણ આભાર માનું છું અને અમારી ટીમનો પણ આભાર એટલા માટે કે ટીમે ટીમ વર્કથી, જનૂનથી, અને આજે એના પરિણામે આજે તમે જુઓ કે એ લોકોએ 7 ફોર્મ કેમ ભરાવડાયા। તમે જુઓ એક એક માણસે 100 જણ માટેનો નામ કમી કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ બધા જ જે લોકોએ નામ કમી કરવા પ્રયત્ન કર્યો એ બધા જ ભાજપના આગેવાન કે કાર્યકર્તાઓ હતા। એ કેમ કરવું પડ્યું? એમને ખબર પડી ગઈ કે પગ નીચેથી ધરતી સરકી રહી છે અને હું એવું ચોક્કસ માનું છું કે આ બેનિફિટ એ 100% કોંગ્રેસને મળવાનો છે। બધા બહુ જ 234 નામો આવે છે, 248 નામો આવે એટલે એવરેજ છે ને, તમે જોવા જાઓ ને એક વોર્ડમાંથી 4 સીટ હોય તો એક સીટ ઉપર 3-4 નામો ઓછામાં ઓછા આવ્યા છે। યુવાઓને કેટલો મોકો આપવામાં 50%। 50 વર્ષથી નીચેના છોકરાઓને અમારી લડાવવાની ઈચ્છા 50% ઉપર છે। વિપક્ષને મજબૂત, કોંગ્રેસને મજબૂત કરવું